સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર। તો કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય સિયારામ। આજે તો આપણે છે ને મસ્ત મજાનું વડીનું શાક અને રોટલી બનાવવાની છે। બપોરે ઢોકળીનું શાક બનાવવાનું છે, તો બધા આવી જાઓ ઢોકળી ખાવાનું। મસ્ત મજાની ઢોકળી રહીને પીસીસમાં કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। જો મસ્ત મજાની ઢોકળી છે એ આપણે પીસ કરી નાખ્યા છે, એના ઢોકળી પાઈ લીધી છે। અને હવે આપણે બનાવશું અને થોડીક જ વારમાં આપણે ઢોકળીનું શાક બનાવવાનું છે। અને પહેલાં આપણે લોટ બાંધી લઈશું, પછી મસ્ત મજાનું બનાવશું આપણે ઢોકળીનું શાક। તો હાલો બધા ઢોકળીનું શાક ખાવા। અને આજે રજા છે તો આપણે બપોરની રસોઈ બનાવી છે। આજ તમને આખા દિવસનો બ્લોગ જોવા મળશે, જોઈ પછી આગળ આગળ શું થાય। ઢોકળીનું શાક વઘાર નાખ્યું છે, હવે એને ઉકળવા દઈશું એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે। તો ગાઈસ જો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે, અત્યારે થાય છે આરતી। તો આપણે ઘરમાં દીવાબત્તી કરી લઈશું, દીવાબત્તી કરવાના છે તો જીત જાય છે દીવાબત્તી કરવા મસ્ત મજાના। બે પણ તો પેલા નાસ્તો કરી રહ્યા છે। ક્યાં ખા રહ્યો हो तुम? રાજમાં तुम लोग पर इधर गए हो ને તો તમે આવો એમ। જીત ખાય છે મસ્ત મજાના રાજમાં, ને આજમાં રસોઈ નથી બનાવવાની, કારણ કે ઘરમાં છે ને કંઈ શાકભાજી નથી, અને હું બનાવું બપોરે શાક રોટલી આપણે બનાવવાની હતી તો એ આપણે બનાવી નાખી છે। ઘરમાં અત્યારે શાકભાજી નથી એમ, તો મેં કીધું શાકભાજી લઈ તો એ છે ને કંઈક આપણે હવે જોશું, પાવભાજી લઈ આવશું અથવા તો કંઈક આપણે પાસ્તા બસ્તા ખાઈ લઈશું। આપણે ઘણા દિવસ ત્યાં પાસ્તા ખાવાની ઈચ્છા છે, તો કાલ તો આપણે બનાવી નાખ્યા હતા મેક્સિકન રાઈસ। અહીંયા બેહો ને તો આવો તમે, તમારે સિટીએ બેઠા બેઠા તમે ન આવો। જીત તો મસ્ત મજાના ઓફિસેથી આવી ગયા, મસ્ત મજાના આપણે રાજમાં બાફેલા પડ્યા છે તો એ ખાય છે। હવે જીત આ ખાવાનું તમારે સવારે રોજ તમે રૂપાળા જ દિયો, પણ થોડાક ફ્રીજમાં એમનું ખુલ્લા મૂકી દીધા છે ને તો થોડાક હાર્ડ થઈ ગયા છે, પાછા બાફવા પડે ને એવું થઈ ગયું, પણ છે થોડાક કાંઈ વાંધો નહીં। આપણે કાલ રાઈસમાં નાખતા વૈધા હતા ને એટલા જ છે, બાકી નથી। જીતને કન્ટિન્યુ એનો નાસ્તો કરવા દઈશું, રાજમાં જાતે ડિસ્ટર્બ નહીં કરી, અને આપણે હવે ઓછું ખાશું, કારણ કે કાં પાઉંભાજી ખાવાની, કાં પાઉંભાજી હશે તો ઘરે લઈ આવીને ખાશું, ને પાસ્તા ખાવાની ઈચ્છા હશે તો પાસ્તા ખાઈ લેવું કરશું, બાકી તો કંઈ આપણે કંઈ ખાવું નથી। અને કેટલા દિવસથી શરદી છે ને તો તીખું ખાવાની મન થાય તો આપણે પાસ્તા આપણે ખાઈ આવશું। પછી પપ્પાની વાડીએ જવું, કાલે રજામાં ભેગું થઈ જાય તો શાકભાજી નાથી લઈ આવશું, નકર આપણે માર્કેટેથી હવામાં લાવશું, બરાબર ને? તો કાલે તમે ઓફિસે જાઓ ને પહેલાં મને શાકભાજી લેવડાવી દીધો માર્કેટેથી અઠવાડિયામાં। આપણે કાલે હવાના પોરમાં જ માર્કેટ તમને બતાવવાની ઈચ્છા છે તો બતાવી દેવું, ઢોળની શાક માર્કેટ, બરાબર ને? આ લોકોને બતાવી દઈને આપણે શાક માર્કેટે બકાલું લેતા આવી। જોકે ધ્રોલના હશે જોતા હશે, ધ્રોલછીને જાજા ભગા જોવે છે અમારો વિડીયો, આ ધ્રોલના હશે એને તો જોઈએ છે, બહારના હોય ને તો એને ધ્રોલની શાક માર્કેટ બતાવી દેવું આપણે હવાના પોરમાં જશું। કાલે રવિવાર છે પણ જીતને રજા નથી, આપણે 4 રવિવાર મોગલધામ જવાનું, પણ હવે ચૂંટણી પછી ભેગું થાય નકર તો આપણે જાતીએ દર્શન કરવા, પણ જોઈએ હવે કાલ સાંજકના જીત જો કદાચ 6 વાગે એમ ફ્રી થઈ જશે ને તો આપણે જઈ આવશું, કેમ કે માતાજી લાંબી રખાય નહીં, આપણે કોકે કીધું હોય કામ થઈ જાય પછી આપણે લાંબુ કરી નાખીને એટલે પછી વાંધો ન આવે, એટલે આપણે પહેલાં માનતા પૂરી કરી લેવું જોઈએ। જોયો તમે કાલ 6 વાગે આવી જાવ ને તો અલગ આઈસા મળીએ પછી કંઈ એટલે આપણે કંઈ રસોઈ નથી બનાવવાની। જીત હવે જાય છે નાસ્તો કરવા, મારે જો પાસ્તા મળે તો પાસ્તા ખાવાના છે, નકર આપણે પાઉંભાજી લઈને આવતા રહીશું તો ઘરે આવીને જમશું। જો ગાઈસ અમે ત્રિકોણે પહોંચી ગયા, પાસ્તાવાળાને પણ પાસ્તા કરવા ગયા હતા, પણ કાંઈ આપણે પાસ્તા ખાવા હતા તો એ પાસ્તા આપણને હતા નહીં અવેલેબલ, એમ કહેતા હતા ફૂડેથી કે તમારે વહેલું આવવું પડે, તો ફાઇનલી કંઈ આપણે નાસ્તો ન કર્યો। હવે આપણે લાવ્યા છીએ મસ્ત મજાના છે ને મેગીના પાસ્તા લેવા છીએ, મેગીવાળાની કંપનીના, એ આપણે પાસ્તા બનાવી નાખ તો આપણે ટ્રાય કરવાના, જોઈએ ભાઈ કેવા થાય। ઠીક છે, આ તમે લઈ જાઓ દુકાનવાળો કે, અને આ કોનું ઘી છે એ ટ્રાય કરવા લીધું છે આપણે। પછી ટમેટા લઈ આવ્યા છીએ, પૂરા થઈ ગયા હતા, એ ટમેટા નાધું, અને મસ્ત મજાના પાચક આંબલા છે એ, બસ શેમ્પૂ નહીં છે તો થોડું ઘણું આપણે ઘરની ઘર વખરી લઈ આવતા રહીએ, કાંઈ વાંધો નહીં। આપણે પાસ્તા હવે
ઘરે બનાવેલા જ ખાઈ નાખીએ, પણ આપણે એમાં થોડીક મહેનત થશે, વાસણ બગડશે. આપણે એવી ઈચ્છા હતી નહીં, પણ આપણે એવું હવે કરવું પડશે ને આપણે બનાવવું પડશે, કેમ કે આપણે પાસ્તા જ ખાવા હતા. તો આપણે મેગીવાળાના પાસ્તા ટ્રાય કરી રહ્યા છે. તો હવે જોઈએ, હવે હું વિચારું છું કે પેલા બાફવાના હશે કે શું કરવાના હશે. જોઈએ હવે મસાલા હોતા ના આવે તો પેલા ડાયરેક્ટ બનાવી નાખવાના હશે. તો બધા આપણે વેજીસ ટ્રાય કરી લઈએ. મસ્ત મજાના વેજ કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું સુધારીને પછી આપણે બનાવશું પાસ્તા. તો હાલો બધા પાસ્તા બનાવવા માટે. મિત્રો રાતના વાગી ગયા છે 10 અને પાસ્તા બારે જમવા ગયા હતા, પણ કંઈ પાસ્તાનો મેળ પડ્યો નહીં, હતા નહીં, પૂરા થઈ ગયા હતા. એટલે હવે ઘરે પાસ્તા બનાવવાનું અત્યારે પ્રોગ્રામ કંઈક ચાલુ થયો છે એવું લાગે છે. જોઈ લઈ કે હવે પલ્લું શું બનાવે છે. પાસ્તા કરે છે, બધા નાસ્તા કરાવશે કે શું કરશે પાસ્તા કરીને. હવે ચાલુ છે ભાઈ જોવા. બાપા મૂકી દીધા લાગે છે ભાઈ પાસ્તા. શું તમે તો પાસ્તા મને ખવડાવ્યા નહીં, તો પછી મને થયું લાવ ને હું જ આમ લઈ લાવ એટલે લાઈક કરું. હા ના બરાબર જ છે, લાઈટ જ છે ભાઈ. તમે તો મને પાસ્તા ખવડાવ્યા નહીં, એટલે મારે જ કરવું પડશે. મારે તો મારા પાસ્તા ખાવા હતા, એ ફાઇનલ હતું. બરાબર. 3 દી થયા મારા પાસ્તા ખાવા હતા. એક લારી વાળો ઉભો રહે છે ને, એના પાસ્તા મને બહુ ભાવે, તો તમને ખબર જ છે. હા તો છે ને આપણે પાસ્તા પૂરા થઈ ગયા તેની પાસે. બરાબર. તમે વહેલા આવજો. પાસ્તા આપવાનું ચાલુ થઈ ગયું છે. પાસ્તા આપણે બાફી નાખી, પણ આ મેગી વાળાના પાસ્તા લેવી છું. હા મેગી વાળાના છે એટલે બહુ સારા હશે, સ્ટાન્ડર્ડ હશે. તો સ્ટાન્ડર્ડ હશે, પણ પાસ્તા તો જો લાગે ને ઓલો આવડો પાસ્તો છે. બરાબર. એટલે હવે કઈ સારું ભાઈ. નક્કી નથી રહેતું કે કેવા બને. અગર આપણે પાછા ફરતીએ ને હારા પાસ્તા, હું પેલા ઓલા છૂટા પાસ્તા આવે ને લેતી હતી, પણ જીત કે આ મેગી વાળાના પાસ્તા લે હારા આવશે. બરાબર. મેગી વાળાના ભાઈ તો પાસ્તામાં એને હમ આંગળી જેવો થોડો પાસ્તો મોટો હોય ને તો સારું લાગે. આ તો મેગી હોય ને એવું લાગે છે. જો તમે જુઓ, બતાવો. જોઈ હવે બતાવો દે ભાઈ, રાખો દો એમાં બતાવી દો. જો સારા જેલા ચડી જાય, થોડીક વાર લાગે ચડવા પડે, નકર કાચા રહીએ. જો સારા આ જ છે, જોઈ લે બંને પછી ખાઈને જોઈએ આપણે કેવા થાય છે. બરાબર ને? આમાં મસાલાનું પેકેટ રહ્યું ને. હા જો આ પાસ્તા ચડી ગયા છે અને આ બધું અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ એનું તૈયાર થઈ ગયું છે. જો આ મસાલાનું પેકેટ રહ્યું ને, આ મસાલાનું પેકેટ રહ્યું ને, ઈ કઈક આવડું દીધું છે. બરાબર. હવે જોઈએ શું હશે એમાં. ખાલી વેજ જ નાખવાના છે, કે સોસ બોસ નથી નાખવાનું. બરાબર. એવું લખ્યું નથી. હાલો તો હવે બનાવી નાખીએ, પછી જોઈ કેવા થાય છે. હા એ ઓકે હાલો. બનાવવું પડશે. એમાં પાસ્તામાં વેજ એડ કરી દીધા છે. મસ્ત મજાના બફાઈ ગયા. મજાના બફાઈ ગયા છે. આમાં થોડા ઘણા આપણે વેજ એડ કરી દીધા, કેપ્સિકમ, ઓનિયન અને ટામેટોસ. હવે ખાલી આમાં મેગીના પાસ્તા છે કંપનીના, એટલે ગાઈસ એનો જે આ મસાલો આપ્યો તો તમને બતાવ્યો ને, એ જ આમાં બધો નાખી દેવાનો છે. હવે જોઈએ કેવા લાગે પાસ્તા. જો હવે આમાં એનો સ્પેશિયલ મસાલો છે પાસ્તાનો, મેગી કંપનીમાંથી આપે છે, એ નાખે છે અંદર. ના એવું જ હોય મસાલો આખો બધો, બેવડા બેવડા નો હોય એનો મસાલો છે. એ જેવું પડે છે. ઘણા મસાલાનું પડ્યું હોય ને દુકાનમાં, તો એમ બતાવી દે કેટલી મીડિયમ મીડિયમ જ છે. એવું છે. આખા મિક્સ કરી નાખશું. ડિલિશિયસ પાસ્તા આપણે બનાવવાના છે, એટલા માટે હવે 2 ટીપા જેટલું આપણે એમાં નાખશું પાણી. કેમ કે મસાલો તો જરખો પાકે. જે છે એમાં મેગીનો મસાલો હતો ને, હવે એમાં શું હતું ખબર છે? એમાં શું હતું ખબર છે જીત? એમાં ટમેટું, મરચું ની બધું ફ્રોઝન કરીને મૂકીએ, ઓલું કરીને આવેલું જ હતું. બરાબર. ઈ હતું, એટલે જીવડા નહોતા. જો મસ્ત મજાના કેવા પાસ્તા રેડી થઈ ગયા છે આપણા. તમે બધા હવે આવી જાઓ ખાવા. થોડી જ વારમાં હું સર્વ કરીશ ને જીતને બતાવીશ. હવે બની ગયા કમ્પ્લીટલી પાસ્તા. મસ્ત મજાના પાસ્તા રેડી થઈ ગયા છે.
મેગી કંપનીના પાસ્તા આપણે બનાવી નાખ્યા છે. તો આલા બધા પાસ્તા જીતે લીધું છે. ગાજરનો સંભારો અને એના ગાંઠિયા ઓલા લેવા હતા પણ એ ઓલા નહોતા અત્યારે જેને ખાવાતા એ મસ્ત મજાના બેસી ગયા છે. હવે જમવા ઉલાડી રહ્યા છે. એ પાસ્તા અમે બે 36નો આંકડો છે. હું પાસ્તામાં એ ગાંઠિયામાં દેવી માણા કેવાય ગાંઠિયા ગાંઠિયા મસ્ત છે ભાઈ. કેવો છે સંભારો? સંભારો મસ્ત બનેલો ગાંઠિયાનો. તો લગાડી લ્યો હાલો. તો ગાઈસ આપણે મસ્ત મજાના હતા ને પાસ્તા ખાઈ લીધા. પાસ્તા મસ્ત થયા હતા, મેગી વાળાના હતા, સારા થયા હતા. ખૂબ ભાઈ આપણે એકલા જ ખાધા કેમ કે જીતને તો નથી ભાવતા એટલે બાવાજીને ઓછા ભાઈ ઓબ્વિયસલી ઓછા જ ખાવાના. મેં બાટી બોલાવી દીધી કેમ કે આપણે પાસ્તા તંદી થઈ ખાવાના હતા કેમ કે આપણે ઈચ્છા જ એટલી બધી થઈ ગઈ હતી. એક રેકડીવાળા ભાઈ રહ્યા ને 1 નંબરના પાસ્તા બનાવે છે પણ તંદી થઈ એને પૂરા જ થઈ ગઈ હતી રોજે કોઈ આજ તો પછી કાંઈ ઓપ્શન જ નહોતું એમ. મેં ઘર બનાવી નાખી તો ટેસ્ટમાં તો થાય એના જેવા પણ રેકડી જેવી તો મજા ન આવે એમ. પછી વળી જ્યારે પાછું થશે ને ઈચ્છા ત્યારે ખાઈ આવશું. હાલ પૂરતું તેવું ખાઈ લીધા પાસ્તા મેં. હવે તો કંઈ 15-20 દિવસ સુધી ઉપાધિ નથી. મસ્ત મજાના પાસ્તા હતા 1 નંબરના આપણે ખાઈ લીધા છે. ગાઈસ આજનો બ્લોગ ત્યાં સુધી ફરી મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.